विवाहिता ने की आत्महत्या। ससुराल वालों की प्रताड़ना से तंग आकर की आत्महत्या। लड़की के परिवार द्वारा लगाए गए आरोप। 30 वर्षीय महिला ने आत्महत्या कर ली। अंकलेश्वर में मायका था। लड़की पिछले कई दिनों से अपने माता पिता के साथ रह रही थी। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। આપનું નામ અને શું ઘટના બની? મારું નામ રાહુલ પરમાર છે। આજે જે ઘટના બની તે મારી નાની બેન છે શિલ્પા પરમાર। એને સાસરી પક્ષથી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે, જેના કારણે એ આજે બનાવ બન્યો છે એ લોકોના ત્રાસના લીધે જ બનેલો છે। ઘરના શું લાગે કેવા પ્રકારના ત્રાસ આપે? એ લોકોએ માનસિક રીતે ટોર્ચરિંગ કર્યું છે બેનને। 3 દિવસ પહેલાં પણ અમે મળવા ગયા હતા, તો એ લોકોને સમજાવી બુજાવીને પતાવ્યું હતું ને એ લોકો જાતે જ ઘરે લઈ ગયેલા હતા એમને। કેટલા સમય છે એમના લગ્નમાં? એમના લગ્નને 5 વર્ષ થયા। શું કંઈ વાત થઈ હતી બેન સાથે તમારી? બેન સાથે વાત થયેલી ને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે એમ। કઈ છોકરા હતા એમને? ના, છોકરા નથી। શું કરેલો? ઘરમાં નાના મોટી મેટર કરીને એ લોકો બેનને ટોર્ચર કરતા હતા એમ। એમના વર શું કરતા હતા? કામ ધંધો? કામ ધંધો કંઈ કરતા નથી એમના વર, ઘરે જ છે। મારી બેન અત્યારે 3 દિવસથી જ નોકરી લાગેલી હતી। તમારું રહેવાનું પાછું? મારું રહેવાનું અંકલેશ્વર ધનલક્ષ્મી સોસાયટી। અહીંયા સારો સુરત? સુરતમાં નહીં, અંકલેશ્વર પ્રોપરમાં। અહીંયા એમનું રહેવાનું છે? એમનું રહેવાનું પાલ। શું માંગણી છે તમારે? અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ સાહેબ। અમે ગરીબ ઘરના માણસ છે, તો અમને ન્યાય મળવો જોઈએ।